ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.1 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પહેલું આપણે પૂછેલું છે 4 નું 0.4 સામીપ્ય આપણે માનાંક અને અંતરાલ એમ બે સ્વરૂપમાં દર્શાવવાનું છે. ખાસ ધ્યાન આપજો. અહીં પહેલું જે આપેલું છે એ શું 4 નું 0.4 સામીપ્ય, એનો મતલબ કે a બરાબર 4 અને ડેલ્ટા કેવો તો ડેલ્ટા એ આપણને આપેલો છે, તો થીટા કેવો તો થીટા અથવા સિગ્મા કેવો તો સિગ્મા, જે તમે કેવું હોય તો 0.4. માનાંક સ્વરૂપ આપણે લખવાનું, તો પહેલા લખીએ માનાંક સ્વરૂપ. આપણે બે સ્વરૂપમાં લખવાનું છે. માનાંક સ્વરૂપ, માનાંક સ્વરૂપ કોને કહેવાય? તો આ રીતના જો x માનાંકમાં લખવાનું અને પછી a અને પછી લેસ ધેન ડેલ્ટા. આને શું કહેવાય? માનાંક સ્વરૂપ કહેવાય. બીજું કયું સ્વરૂપ છે? તો બીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ. તો અહીંયા લખી દે અંતરાલ સ્વરૂપ. અને અંતરાલ સ્વરૂપ એટલે a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા. ઓકે, આ રીતના બે સ્વરૂપમાં લખવાનું છે. ચલો x માઇનસ a, x માઇનસ a, x તો આપણને આપેલું નથી, પણ ખાસ ધ્યાન આપવાનું અહીંયા આ જે આપેલું છે ને આ રીતના કહેવાય n અને પછી 4 0.4. એટલે જ્યારે માનાંક સ્વરૂપમાં લખવાનું કે આ રીતના સ્વરૂપમાં આપણે પહેલા આ તો લખવાનું છે n, એટલે લખવાનું n 4 0.4 જે આપેલું છે. અને હવે જવાબ લખવાનો, હવે જે જવાબ લખવાનો x છે ત્યાં x જ, કેમ કે એ તો આપેલો નથી, પણ આપણે a આપેલો છે કેટલો 4 અને ડેલ્ટા આપેલો છે કેટલો 0.4. બસ આ રીતે આપણે દર્શાવેલું કહેવાય. એટલે આ જ આપણો જવાબ. હવે આમાં જ્યારે દર્શાવવાનું હોય ત્યારે તો ફરીથી આ તો લખવાનું છે, એટલે n 4 અને 0.4 અને આ બાજુ પર a ઓછા ડેલ્ટા, એનો મતલબ શું થયો? a એટલે 4 માઇનસ 0.4 અને અલ્પવિરામ પછી શું કરવાનું? 4 વત્તા 0.4. એટલે 4 માંથી 0.4 બાદ કરવાના. 4 માંથી 0.4 બાદ કરીએ તો 3.6 આવે અને 4 માં 0.4 ઉમેરીએ તો 4.4 આવે. એટલે આ આપણું અંતરાલ સ્વરૂપ કહેવાય. આ બંને સ્વરૂપ આપણને આપેલા છે અને આ રીતે આપણે દાખલો કરાય. એટલે અહીંયા આપણે શોધવાનું શું છે તે ખાસ ધ્યાન આપજો. આપણને માનાંક અને અંતરાલ સ્વરૂપ શોધવાનો છે. બીજો દાખલો જોઈએ, એમાં બી આપણને શું આપેલું છે એ પણ જોઈએ. એમાં પણ આપણને 2 નું 0.2 સામીપ્ય આપેલું છે અને એમાં પણ આપણે આ જ વસ્તુ શોધવાની છે, એક માનાંક સ્વરૂપ. ફરીથી આપણે લખી દેવાનું a બરાબર 2 અને ડેલ્ટા બરાબર 0.02. પછી મેં તમને કીધું એ પ્રમાણે માનાંક સ્વરૂપ લખવાનું અહીંયા, એટલે એ લખીએ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ એટલે કયું? તો આપણને ખબર x માઇનસ a અને લેસ ધેન ડેલ્ટા. એ જ રીતના અહીંયા લખવાનું અંતરાલ સ્વરૂપ. તમારે નીચે લખવા તો દેખાય તમને બંને સાઈડ પર બાજુમાં જ, એટલે તમને આ રીતના લખું છું. બાકી તમારે તો નીચે જ લખવાનું, જેથી કરીને તમને વધારે યોગ્ય રીતે તમે લખી શકો. a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા. ચલો હવે માનાંક સ્વરૂપ એટલે પેલું લખવાનું n વાળું, n 2 અને 0.02. અને આ બાજુ પર લખવાનું x ની જગ્યા પર x જ, કેમ કે x તો છે જ નહીં, પણ a છે કેટલા 2 અને ડેલ્ટા 0.02. આ કયું સ્વરૂપ કહેવાય? માનાંક સ્વરૂપ કહેવાય. હવે અંતરાલ સ્વરૂપમાં ફરીથી લખવાનું n 2 અને 0.02 અને આ બાજુ પર એકવાર 2 માંથી 0.02 બાદ કરવાના અને એકવાર 2 માં 0.02 ઉમેરવાના. જોઈએ છે ને 2 માંથી 0.02 બાદ કરીએ એટલે કેટલા આવે? તો 1.98 આવે અને 2 માં ઉમેરીએ તો 2.02 આવે. 2.02. આ કયું સ્વરૂપ? અંતરાલ સ્વરૂપ. એટલે એક માનાંક સ્વરૂપ માંગેલું છે ને એક અંતરાલ સ્વરૂપ માંગેલું છે. બંને આપણે લખી દીધા. આપણે 4 દાખલા જોવાના છે, એટલે આ ત્રીજો દાખલો હવે જોઈએ. ત્રીજા દાખલામાં બી આપણને એ જ છે, માનાંક અને અંતરાલ આપણને પૂછેલું છે. પ્રશ્ન 2 આવશે ને એમાં આવશે અલગ, એટલે અત્યારે ખાસ પછી અંતરાલ ને સામીપ્ય ને એવું આવશે. અત્યારે પ્રશ્ન 1 આપણે ભણીએ છીએ એટલા માટે. ફરીથી જોઈએ, a બરાબર 0, ડેલ્ટા બરાબર 0.05. પહેલા આપણે શું શોધવાનું? તો પહેલા આપણે શોધવાનું માનાંક સ્વરૂપ. ખાસ ધ્યાન આપજો, માનાંક સ્વરૂપની અંદર આપણે શું લખવાનું? તો માનાંકમાં લખવાનું x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અને અંતરાલ સ્વરૂપમાં આપણે શું લખવાનું? તો અંતરાલ સ્વરૂપમાં એકવાર ઓછા લખવાના એટલે a ઓછા ડેલ્ટા અને એકવાર વત્તા લખવાના એટલે a વત્તા ડેલ્ટા. હવે કિંમત મૂકી દેવાની.
n તો પહેલા લખવાનો જ, પછી 0 અને 0.05. હવે x ની જગ્યા પર x જ, a ની જગ્યા પર 0 અને ડેલ્ટા ની જગ્યા પર 0.05. ચલો આપણું એક માનાંક સ્વરૂપ પટી ગયું. હવે અંતરાલ સ્વરૂપ લખીએ અને આ છે જેને આગળ વધારવું હોય તો વધારાય. કેમ? x માંથી 0 છે એટલે ખાલી x જ કહેવાય અને આ રીતના પણ લખવું હોય તો લખી શકાય. આટલું આ પણ સાચું જ છે, એ ખોટું નથી. ઓકે, ચલો અહીંયા n 0 અને 0.05. આ તો અહીંયા 0 હતો ને એટલે આપણે આવું કરી નાખ્યું. બાકી બીજી કોઈ કિંમત આવે તો જવાબ આવે જ છે, ખબર ના પડે. ચલો a ઓછા ડેલ્ટા, એ કેટલા? તો એ તો 0 છે એટલે 0 માંથી 0.05 બાદ કરવાનું અને 0 ની અંદર 0.05 ઉમેરવાનું. હવે 0 માંથી તમે 0.05 બાદ કરો એટલે માઇનસમાં જવાબ આવે કેટલો? જે છે તે જ, -0.05 અને આ જે છે તે વત્તા 0.05. આ કયું સ્વરૂપ કહેવાય? આ અંતરાલ સ્વરૂપ કહેવાય. હવે આ જે અંતરાલ સ્વરૂપ છે, પ્રશ્ન 1 છે એનો છેલ્લો દાખલો અને ત્યાર પછી આપણે પ્રશ્ન 2 પણ જોઈશું. નીચેના માનાંક અને અંતરાલ સ્વરૂપમાં રહેવાનું. આપણે a આપેલો છે -1, ખાસ ધ્યાન આપવાનું હોય, માઇનસ વાળું છે, અને ડેલ્ટા આપેલું છે 0.001. ઓકે, પહેલા માનાંક સ્વરૂપ લખીએ. એ લખીએ માનાંક સ્વરૂપ. કેવી રીતના લખવાનું? તો x - a લેસ ધેન ડેલ્ટા અને આ બાજુ આપણે લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે શું? એકવાર ડેલ્ટા માઇનસ કરવાનું અને એકવાર ડેલ્ટા પ્લસ કરવાનું, બીજું કઈ જ કરવાનું નથી. ચલો, n કિંમત -1 છે અને 0.001. x માંથી બાદ કરવાનું. x માંથી -1 છે એટલે માઇનસ માઇનસ વત્તા થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. -1 જ લખીએ આપણે, પછી વત્તા કરીશું અને ડેલ્ટા 0.001. હવે આપણે કરી નાખીએ x ઓછા ઓછા વત્તા ડેલ્ટા 0.001. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, બીજો કોઈ સુધારો આવવાનો નથી. હવે અહીંયા ફરીથી n લખવાનો, -1 0.001. એકવાર -1 માંથી માઇનસ કરવાનું 0.001 અને બીજી વાર -1 માં પ્લસ કરવાનું 0.001. ખાસ ધ્યાન રાખજો, અહીંયા માઇનસ કરવાનું છે પણ પ્લસ થઈ જાય કે ઓછા ઓછા વત્તા, એટલે આ બંનેનો સરવાળો કરવાનો -1.001 -1.001 અને હવે અહીંયા માઇનસ થશે, એકમાંથી આ બાદ કરવાનું એટલે -0.999 આવશે. એકવાર ચેક કરજો તમે કેલ્ક્યુલેટરમાં, એટલે આવી જશે. એટલે અહીંયા તમે જોઈ શકો આપણે કુલ કેટલા દાખલા જોયા? તો 4 દાખલા જોયા. 4 દાખલા કેવા હતા? જેમાં આપણને સામીપ્ય વાળું આપેલું હતું અને આપણે અંતરાલ અને માનાંક શોધવાનું હતું. એટલે ખૂબ સરળ દાખલાઓ હતા. હવે જ્યારે આપણે ભણીશું ત્યારે આપણે અંતરાલ આપે અને સામીપ્ય અને માનાંક શોધવાનું. કેટલીક વાર આપણે માનાંક આપે તો સામીપ્ય અને અંતરાલ શોધવાનું. એટલે એવા દાખલાઓ આવશે. અહીં આપણે 4 જે દાખલા જોયા એ 4 દાખલા કયા હતા? સામીપ્યના હતા. એમાંથી આપણે માનાંક શોધ્યું અને અંતરાલ. ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય છે. સ્વાધ્યાય 4.1 ની અંદર આપણે પ્રશ્ન 1 જોયો હતો. આજે પ્રશ્ન 2 જોવાના છે અને એમાં પણ 1 થી 4 દાખલાઓ છે. પેલામાં પણ 1 થી 4 દાખલા હતા અને એ 4 દાખલામાં સામીપ્ય આપેલું હતું, અંતરાલ ને માનાંક શોધ્યું. અહીંયા અંતરાલ અને સામીપ્ય શોધવાનું છે. આપણને માનાંક આપેલું છે. શું આપેલું છે? આપણને માનાંક આપેલું છે. એના પરથી આપણે સામીપ્ય અને અંતરાલ શોધવાનું છે. એટલે આ પણ ખૂબ અગત્યનું છે. અહીં પહેલું જે આપેલું છે તેને a કહેવાય. જો એ ઓછા આપેલું હોય તો વત્તા લેવાનું, a બરાબર +2 અને ડેલ્ટા બરાબર 0.01. આ તો પહેલા કરી જ નાખો. પહેલા આપણે શોધીએ અંતરાલ સ્વરૂપ. આપણે 2 શોધવાના છે ને, એટલે પહેલા આપણે શોધીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ એટલે શું? એકવાર ઓછા અને એકવાર વત્તા. મેં એવું કીધેલું ને, એકવાર ઓછા અને એકવાર વત્તા. અને પછી લખવાનું સામીપ્ય સ્વરૂપ. આ તો એકદમ ઈઝી. સામીપ્ય સ્વરૂપ એટલે પેલું n લખવાનું, એટલે અહીં લખી દેવાનું n, એકવાર a ને પછી ડેલ્ટા. એટલે આ તો એકદમ ઈઝી થઈ ગયું, એ તો આવડવાનું જ છે. અને અત્યારે સાઈડ પર રાખીએ. હવે આ શોધીએ અંતરાલ સ્વરૂપ. એકવાર ઓછા ને એકવાર વત્તા લખવાનું છે. એટલે જે પહેલા આપેલું છે તે લખી દેવાનું, x 2 લેસ ધેન 0.01. આ લખી દેવાનું. ચલો લખી દીધું. હવે એકવાર ઓછા એટલે a કેટલા છે? તો 2.
તો 2 માંથી એકવાર ઓછા કરવાનું 0.01 અને એકવાર વત્તા કરવાનું 0.01. આ જે આપેલું છે તે છે. તો 2 માંથી એકવાર 0.01 જાય તો કેટલા વધે? તો 1.99 વધે. કેટલા વધે? 1.99. અને ઉમેરે તો કેટલા વધે? તો ઉમેરે તો 2.01 થાય. એટલે પહેલો દાખલો પૂરો. હવે અહીંયા લખવું હોય તો ફરીથી જે આપેલું છે તે લખી દેવાનું x અને 2 લેસ ધેન 0.01 અને આ રીતે લખવું હોય તો n લખવાનો, પછી 2 લખવાના અને પછી 0.01 લખવાનું. અને આગળના પ્રશ્નમાં આવું આપેલું હતું ને આપણે આ રીતના શોધતા હતા. એટલે ખૂબ અગત્યનો દાખલો છે દાખલા નંબર 1. હવે એને દાખલા નંબર બીજો છે, એવા 4 દાખલા જોવાના છે. 4 દાખલા પહેલા a, અહીંયા વધતા હોય તો મારે ઓછા 5 લેવાના. આ ખાસ ધ્યાન રાખવાનું. વધતા હોય તો કેટલા લેવાના? ઓછા 5. અને ડેલ્ટા બરાબર કેટલા? 0.1. આ શા માટે લેવાના? તેનું એક સૂત્ર છે x - a વાળું. x - a કરીએ તો -a ને આ પેલું x - a આવું આવે, બરાબર. આ માઇનસ અને બીજા 5 એટલે ઓછા ઓછા વત્તા થઈને આ 5 બનેલા છે એવું કહેવાય. ચલો પહેલા અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે એકવાર ઓછા અને એકવાર વત્તા. બીજું આપણને સામીપ્ય પૂછેલું છે એટલે અહીં લખવાનું સામીપ્ય સ્વરૂપ. બંને સ્વરૂપ આપણે લખવો પડે ને, એટલે લખવાનું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એટલે n અને a ને ડેલ્ટા, બસ. એમાં બીજું કઈ નહીં આવે. આ જ અગત્યનું છે. જે આપેલું છે તે લખી દેવાનું પહેલા x + 5 લેસ ધેન 0.1 અને પછી લખો એકવાર ઓછા ને એકવાર વત્તા. પણ ઓછા 5 છે, ખાસ ધ્યાન આપજો. ઓછા 5 એમાંથી પાછું ઓછા કરવાનું અને ઓછા 5 અને પછી એમાં વત્તા કરવાનું. કે એકવાર ઓછા ને એકવાર વત્તા. ઓછા ઓછા વત્તા થાય એટલે -5.1 અને આ વત્તા ઓછા ઓછા થાય એટલે ઓછા 5 માંથી બાદ કરીએ તો -4.9. એટલે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. આની અંદર તો આપણને આવડતું જ છે. x + 5 જે આપેલું છે તે ઉપર જે કિંમત આપેલી, રકમ આપેલી તે પહેલા લખી જ દેવાની. અહીંયા પણ લખી દીધી, જો રકમ આપેલી હતી. અને પછી n લખવાનો પહેલા. જે પહેલું છે એ કેટલા? -5 અને ડેલ્ટા કેટલા? તો 0.1. એટલે દાખલો થઈ. એટલે અહીંયા 2 દાખલા થયા. હજુ બીજા 2 દાખલા છે, એ 2 દાખલા જોઈ લઈએ એટલે આ પ્રશ્નો પણ આપણને ક્લિયર થઈ જાય. પ્રશ્ન નંબર એના પછીનો ત્રીજો દાખલો. પ્રશ્ન 2 જ છે પણ દાખલા નંબર 3. હવે આવું આપેલું ત્યારે આપણે શું સમજો? અહીંયા x - a લેસ ધેન ડેલ્ટા કહેવાય. એટલે લેસ ધેન પછીની કિંમત આપેલી છે એટલે a બરાબર આપણને નથી આપેલું એવું કહેવાય. a બરાબર અહીંયા આપ્યું નથી. આ a છે x - a, એ તો આપ્યું ને તો 0 કહેવાય. આગળ એક દાખલો આવી ગયો. અને ડેલ્ટાની વાત કરીએ તો 1/3 કહેવાય. ચલો બંને વસ્તુ મળી ગઈ. પહેલા લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે એકવાર ઓછા અને એકવાર વત્તા. પછી આ બાજુ પર લખવાનું સામીપ્ય સ્વરૂપ. આપણને જે 2 માંગેલા એ સામીપ્ય સ્વરૂપ એટલે n, a અને ડેલ્ટા. બસ પટી ગયું. હવે અહીંયા જે આપેલું છે તે પહેલા લખી દેવાનું x લેસ ધેન 1/3 અને a એટલે 0 1/3 અને 0 + 1/3. એનો મતલબ શું થયો? -1/3 જ થાય અને +1/3 જ થાય. આ જ આપણો જવાબ. આ જ આપણો જવાબ. પણ ખાસ ધ્યાન આપવાનું કેવી રીતના કરવાનું એ. પાછું x લેસ ધેન 1/3 અને આ સામીપ્ય સ્વરૂપમાં લખી દે. a કેટલા? તો 0 અને ડેલ્ટા કેટલા? તો 1/3. એટલે દાખલો પૂરો. ત્રીજો દાખલો બી અહીંયા પૂરો થઈ જાય. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 પર એકદમ શાંતિથી જોઈ લે. વત્તા આપેલું છે એનો મતલબ શું કહેવાય? ઓછા. એટલે a બરાબર -3 અને ડેલ્ટા બરાબર 0.15. -3 કેવી રીતના ફરીથી તમને સમજાવી દઉં. x - a આવે, બરાબર. ધારો કે x છે તો અહીંયા x અને -3 આવું કહેવાય. એટલે ઓછા ઓછા વત્તા એટલે x + 3 આવું થયેલું હશે. ઓકે, ચલો હવે લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ એટલે શું? એકવાર ઓછા એકવાર વત્તા. પછી લખવાનું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ. એમાં શું લખવાનું? તો n, a અને ડેલ્ટા. અંતરાલ એટલે ઉપર જે આપેલું તે લખી દેવાનું પહેલા x + 3 લેસ ધેન 0.15 અને એકવાર ઓછા અને એકવાર વત્તા. ઓછા એટલે 3 માંથી બાદ કરવાનું. ઓછા 3 માંથી -0.15 બાદ કર્યા
અને -3 ની અંદર 0.15 પ્લસ કર્યા, -0.15 આવ્યું બરાબર. ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે આ -3.15 થઈ જાય અને 3 માંથી 15 બાદ કરીએ એનો મતલબ કે 2.85 પર 2 3 મોટા છે એટલે માઇનસ છે એટલે માઇનસની નિશાની આવે એટલે આ આપણો જવાબ. આની અંદર શું કરવાનું તો જે છે તે તો લખવાનું છે x + 3. તમારે છે ને નીચે લખવાનું, તો તમને સામ સામે બંને એક સાથે દેખાય છે ને એટલા માટે. બાકી તમારે આ દાખલો અને એના પછીનો દાખલો એને નીચે બતાવવાનો બરાબર. લેસ ધેન 0.15 અને સરખાઈ દો n એ કેટલા તો એટલે -3 અને એ લખવાના 0.15 એટલે અહીંયા ચારે ચાર દાખલા આપણા પૂરા થઈ. પ્રશ્ન 1 હતો એના 4 દાખલા જોયેલા. આજે પ્રશ્ન 2 છે એના પણ 1 થી 4 દાખલા જોયા. આપણને શું આપેલું હતું તો આપણને આપેલું હતું માનાંક, અને માનાંક પરથી આપણે શું શોધવાનું હતું તો માનાંક પરથી આપણે અંતરાલ અને સામીપ્ય શોધવાનું. જ્યારે પહેલો પ્રશ્ન હતો ત્યારે આપણને સામીપ્ય આપેલું હતું. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે ભણીશું ત્યારે આપણને અંતરાલ આપેલું હશે અને અંતરાલ આપેલું એના પરથી આપણે સામીપ્ય અને માનાંક શોધીશું. એ હશે દાખલા નંબર પ્રશ્ન નંબર 3. એના 4 દાખલા છે એ પણ આપણે જોઈશું. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.1 આપણે ભણીએ છીએ. આ અગાઉ આપણે 2 પ્રશ્નો ભણી ગયા અને બંને પ્રશ્નમાં 4 દાખલા હતા. આજે પ્રશ્ન 3 ભણવાના છે અને એમાં પણ 4 દાખલા જોવાના છે. શું કરવાનું છે આપણે માનાંક અને સામીપ્ય શોધવાનું છે. આપણને અંતરાલ આપેલું છે અને શું કહેવાય અંતરાલ, એટલે આપણને અંતરાલ આપી દીધેલું છે એમાંથી આપણે માનાંક અને સામીપ્ય શોધવાનું છે. આ જે પહેલું છે ને એ ઓછા ડેલ્ટા કહેવાય એટલે 3.8. બીજું જે આપેલું છે ને એ વત્તા ડેલ્ટા કહેવાય. શું કહેવાય એ વત્તા ડેલ્ટા, એ કેટલા 4.8. આ બે વસ્તુ આપણને આપેલી. હવે ડાયરેક્ટ જ આપણે કરી નાખવાનું અહીંથી. આ વત્તા ઓછા નીકળી ગયું એટલે અહીંયા વધ્યા a ને a એટલે 2 અને આ બંનેનો સરવાળો 4 ને 3 7 અને આ 16 કહેવાય એટલે 8 8 ના 6 કરી દે વડી આવી 1 એટલે 8.6 આવે એટલે a બરાબર 8.6 ભાગ્યા 2 એટલે a બરાબર 8.6 ભાગ્યા 2 કરીએ એટલે 4.3 એ a આવી ગયો. કોઈ પણ એક સમીકરણની અંદર આપણે કિંમત મૂકી દઈએ. સમજો કે a ઓછા ડેલ્ટા છે એની અંદર 3.8 છે, એમાં a ની કિંમત કેટલી છે તો 4.3 એટલે 4.3 ઓછા ડેલ્ટા બરાબર 3.8. આ ડેલ્ટા છે એ ડેલ્ટાને પેલી બાજુ લઈ લે તો વત્તા થઈ જાય એટલે 4.3 ને આ જે છે એના બાજુ લઈ લે ઓછા થઈ જાય બરાબર ડેલ્ટા. 4.3 છે આપણી પાસે અને એમાંથી 3.8 ને બાદ કરવાના એટલે અહીંયા 3 આવી ગયા, અહીંયા 13 આવી ગયા, 13 માંથી 8 જાય તો 5 એટલે 0.5 આપણો જવાબ આવે. કેટલો આવે 0.5 એટલે ડેલ્ટા બરાબર 0.5. બંને વસ્તુ મળી ગઈ, એ પણ મળી ગયો અને ડેલ્ટા પણ મળી ગયું. હવે આપણે બંને લખવાનું, એક લખવાનું માનાંક સ્વરૂપ અને એક લખવાનું આપણે સામીપ્ય સ્વરૂપ. તો આપણે લખીએ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ, માનાંક સ્વરૂપ એટલે આપણે બધાને ખબર, આપણે આગળ પણ ભણી ગયા એ પ્રમાણે x - a અને લેસ ધેન ડેલ્ટા. જે આપેલું છે તે પહેલા લખી દે. અહીંયા 3.8 જે ઉપર આપેલું છે આપણને, જે રકમમાં આપેલું તે પહેલા લખી દેવાનું અને પછી x અને પછી 4.8. હવે x કેટલા છે તો x તો આપણને આપેલા નથી એટલે x ની જગ્યા પર આપણે કેટલા લખવાના x જ લખવાના. a કેટલા આવ્યા તો a આપણા 4.3 આવેલા અને આ માઇનસ ના તો માઇનસ છે એટલે 4.3 અને ડેલ્ટા ની જગ્યાએ આપણે કેટલા લખવાનું તો 0.5. બસ પટી ગયું આપણું કામ. આ આપણો જવાબ. એ જ રીતના આપણે લખવાનું સામીપ્ય સ્વરૂપ. કયું લખવાનું સામીપ્ય સ્વરૂપ. આ જે રીત છે ને એમાં ખાલી a અને ડેલ્ટા કેવી રીતના શોધવાનો એ જ અગત્યનું છે, બાકી તો લખવાનું જ છે. પછી સામીપ્ય એટલે n a અને ડેલ્ટા. n ની જગ્યાએ આ બધું છે એટલે લખી દેવાનું 3.8 x અને 4.8. જે રકમ આપેલી ને ઉપર, આ ઉપર રકમ એ પહેલા લખી જ દેવાની અને પછી n ની જગ્યા પર તો કઈ છે જ નહીં એટલે n a બરાબર કેટલા આપણો જવાબ આવેલો 4.3 અને ડેલ્ટા બરાબર 0.5. બસ પૂરું આપણું. એટલે અહીંયા સુધી કરે એટલે તમને બેઠા જ માર્ક્સ મળી જાય અને આ તમને પૂછાશે. હવે બીજો દાખલો જોઈએ. બીજો દાખલામાં શું કીધું નીચેનામાંથી માનાંક અને સામીપ્ય શોધવાનું છે. એ પણ એવું જ છે. આપણે કુલ 4 દાખલા ગણવાના છે. ફરીથી આમાં પહેલું જે છે એને a ઓછા ડેલ્ટા કહેવાય એટલે 1.55.
બીજું છે એને એ વત્તા ડેલ્ટા કહેવાય, એટલે 2.05 એનો સરવાળો કરી દેવાનો, આ વત્તા ને ઓછા એટલે નીકળી જાય, આ 2a કહેવાય, એટલે 2a બરાબર આના 5 આમાં આપી એટલે 2 થઈ જાય, અને 2 ને 2 કેટલા થવાના તો 4 થાય, એટલે બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય 4 થાય, એટલે a બરાબર સરવાળો તમે કરજો એટલે 4 થાય, અને 5 આમાં આપી એટલે 2 થઈ જાય ને, એટલે 4/2 એટલે a બરાબર કેટલા આવે 2. કોઈ પણ એકમાં મૂકી દે, ચલો કોઈ પણ એકમાં કોઈ બી તમે મૂકી શકો, ચલો આ મૂકીએ a વત્તા ડેલ્ટા, પછી કરતા થોડુંક અલગ કરીએ, એ કેટલા છે તો 2, તો 2 વત્તા ડેલ્ટા બરાબર 2.05, એટલે ડેલ્ટા બરાબર આ 2.05 તો છે જ, અને આ 2 ને પેલી બાજુ લઈ જાય એટલે -2, એટલે ડેલ્ટા બરાબર 2.05 માંથી આ 2 જાય તો જવાબ કેટલા આવે 0.05. ચલો આ પણ આપણને મળી ગયો, એટલે એ પણ મળી ગયો અને ડેલ્ટા પણ મળી ગયો, એટલે આપણે બે વસ્તુ શોધવાની, પહેલા લખવાનું માનાંક સ્વરૂપ, શું લખવાનું માનાંક સ્વરૂપ, માનાંક એટલે ખબર છે x - a ડેલ્ટા લેસ ધેન લખી દે, માનાંકમાં પહેલા જે ઉપર આપેલું તે લખી દેવાનું, આ જે છે ને એટલે એને લખવાનું 1.95 x સોરી લેસ ધેન છે, પછી x પછી લેસ ધેન અને 2.05, x ની જગ્યા પર x જ, a ની જગ્યા પર 2 અને ડેલ્ટા ની જગ્યા પર 0.05. આવું આપણને પૂછે ત્યારે આપણે આવું કરતા હતા પહેલી રીતમાં પ્રશ્ન નંબર 1 માં. હવે લખવાનું સામીપ્ય સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ એટલે n a ને ડેલ્ટા, પછી પહેલા તો આપણે આ લખી જ દેવાનું છે 1.95 લેસ ધેન x લેસ ધેન 2.05, અને n ની જગ્યા પર n, a ની જગ્યા પર 2 જે આવેલા છે, અને અહીંયા 0.05, એટલે અંતરાલ માનાંક અને સામીપ્ય તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. હવે ત્રીજો અને ચોથો દાખલો ભણી લે એટલે આપણે દરેક પ્રશ્નમાં 4 દાખલા ભણી લીધા એવું કહેવાય. જોઈએ a બરાબર શું કહેવાય, સોરી a ઓછા ડેલ્ટા બરાબર -0.4 અને a વત્તા ડેલ્ટા બરાબર 1.4. હવે જ એક મજા આવી જાય, આ તો નીકળી ગયું વત્તા ઓછા એટલે અહીંયા 2a. હવે 1.4 માંથી 0.4 ને બાદ કરવાનું, 1.4 માંથી 0.4 બાદ એટલે 1 વધે, એટલે a બરાબર 1/2 એવું લખે તો પણ ચાલે, અને a બરાબર ભાગાકાર કરીને 0.5 કરી નાખે તો પણ ચાલે. કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાનું, a વત્તા ડેલ્ટા બરાબર 1.4, તો a ની કિંમત 0.5 વત્તા ડેલ્ટા બરાબર 1.4, એટલે ડેલ્ટા બરાબર 1.4 માઇનસ 0.5, આ પેલી બાજુ જતા 1.5 માંથી 0.5, 1.4 માંથી 0.5 બાદ કરીએ એટલે ડેલ્ટા બરાબર આવે 0.9. બંને કિંમત મળી, બંને કિંમત મળી જાય પછી આપણે માનાંક ને સામીપ્ય લખવાનું છે, લખીએ માનાંક સ્વરૂપ, માનાંક સ્વરૂપ, માનાંક સ્વરૂપ એટલે a આપણું x - a અને માનાંકમાં, અને પછી 0. ડેલ્ટા લખવાનું, પછી શું લખવાનું ડેલ્ટા. ચલો અહીંયા લખીએ, જે ઉપર રકમ આપેલી છે બેઠી જ 0.4 x અને 1.4, અને x ની જગ્યા પર કિંમત છે ની, a ની જગ્યા પર 0.5 મૂકવાના, અને ડેલ્ટા ની જગ્યા પર 0.9 મૂકવાના, બસ દાખલો પૂરો. આટલું થઈ જાય પછી આપણે કયું મૂકવાનું, આ તો શું થયું માનાંક, આપણે સામીપ્ય લખવાનું ને એટલે લખવાનું સામીપ્ય સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ n a અને ડેલ્ટા. ફરીથી જે રકમ આપેલી છે બેથી લખી દેવાની, ચલો એ લખી દીધું, n ની જગ્યા પર n જ રહેવા દેવાનો, a ની જગ્યા પર 0.5 આવેલા, અને ડેલ્ટા ની જગ્યા પર 0.9 એ પણ આવેલા, એટલે એ પણ દાખલો એકદમ ઇઝીલી થઈ જાય, બંને જવાબ આપણે આવી જાય. હવે છેલ્લો દાખલો છે પ્રશ્ન નંબર 3 નો, એટલે અહીંયા આપણું માનાંક, અંતરાલ, સામીપ્ય બધાની 4 રીત થઈ ગઈ, એટલે a ઓછા ડેલ્ટા બરાબર 1.998, a વત્તા ડેલ્ટા બરાબર 2.002, આ વત્તા ને ઓછા ઉડી જાય, અહીંયા 2 એ વધે, અને આ બધાનો સરવાળો, અને આમાં આપી દઈએ તો 2 થઈ જાય, એટલે આ ટોટલ સરવાળો કરો ને તો 4 આવે, એટલે a બરાબર 4/2, એટલે a બરાબર તો 2 આવી ગયા. હવે a વત્તા ડેલ્ટા બરાબર કોઈ પણ એક સમીકરણ આપણે લઈ લેવાનું, જે આપણને આપેલું છે આ એ લઈ લેવામાં, અને એમાં a ની કિંમત મૂકી દે, એટલે 2 વત્તા ડેલ્ટા બરાબર 2.002, એટલે ડેલ્ટા બરાબર આ 2.002 તો છે જ, અને આ 2 પેલી બાજુ એટલે માઇનસ થઈ જાય,
એટલે ડેલ્ટા બરાબર 2.002 માંથી 2 બાદ કરીએ તો ખાલી વધે કેટલા 0.002. ચલો એટલે આપણને ડેલ્ટા પણ મળી ગયું અને એ પણ મળી ગયું. હવે માનાંક અને અંતરાલ એમ બે સમીપ્ય લખીએ. સોરી સામીપ્ય નહીં, માની સ્વરૂપ. માનાંક સ્વરૂપ એટલે આ માનાંક લઈ કહેવાય. સામીપ્ય એટલે એન વાળું સામીપ્ય. આને શું કહેવાય સામીપ્ય. ચલો લખાઈ ગયું. પછી જે રકમ આપેલી તે પહેલા લખી દેવાની 1.998 લેસ ધેન x લેસ ધેન 2.002 અને પછી લખવાનું x ની જગ્યા પર x જ a ની જગ્યા પર 2 આપેલા છે અને ડેલ્ટા ની જગ્યા પર 0.002. બસ પટી ગયું. આમાં પર રકમ લખવાની જે આપેલી છે તે જ. અને આ વસ્તુ તમારે આની નીચે લખજો આ બધું એટલે તમને દેખાય. આ તો મેં તમને સાથે સાથે છે ને એટલે તમને દેખાય એટલા માટે, બાકી તમારે નીચે લખી દેવાનું x લેસ ધેન 2.002. n એટલે n જ, a એટલે કેટલા તો a એટલે કોઈ જગ્યાએ અહીંયા શોધેલા તે 2 અને ડેલ્ટા એટલે 0.002. એટલે અહીંયા આપણા જે પ્રશ્ન નંબર 3 છે એના પર 1 થી 4 દાખલા પૂરા થઈ. આપણને અત્યારે આપેલું હતું અંતરાલ, આપણે માનાંક અને સામીપ્ય શોધ્યું. જ્યારે પ્રશ્ન 1 હતો તેમાં સામીપ્ય આપેલું, આપણે માનાંક અને અંતરાલ શોધેલું. પ્રશ્ન 2 માં માનાંક આપેલું, આપણે સામીપ્ય અને અંતરાલ શોધેલું. અત્યારે આપણને અંતરાલ આપેલું, આપણે માનાંક અને સામીપ્ય શોધ્યું. એટલે 3 રીતના આપણે 4 દાખલા જોઈ લીધા. 3 રીત તમને ગમી હશે. જો ગમી હોય ને શીખી ગયા હોય, વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય છે. એની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર પ્રશ્ન 3 સુધી જોયું હતું. હવે આપણી પાસે પ્રશ્ન 4, 5 અને 6 એમ 3 દાખલાઓ બાકી છે. એટલે 3 દાખલાઓ આપણે જોઈ લઈએ એટલે પૂરું થઈ ગયું. ચલો n 16 અને 0.5 આપેલું છે. એનો મતલબ કે સામીપ્ય સ્વરૂપમાં આપેલું છે, આપણે અંતરાલ અને માનાંક સ્વરૂપમાં ફેરવવાનું છે. આ તો બહુ ઈઝી કહેવાય, આપણે શીખી જ ગયા છે. તો આપણે પહેલા લખી દઈએ a બરાબર 16, ડેલ્ટા બરાબર 0.5. તો પહેલા આપણે લખીએ માનાંક ને અંતરાલ. જે શોધવું હોય તો પહેલા અંતરાલ લખી દે. ચલો અંતરાલ સ્વરૂપ. અંતરાલ એટલે એક વાર ઓછા ને એક વાર વત્તા, આ યાદ રાખવું. અને બાજુમાં લખી દે માનાંક સ્વરૂપ. એટલે દાખલો પૂરો થઈ જાય આપણો. માનાંક સ્વરૂપમાં શું લખવાનું x માઇનસ a માનાંકમાં અને પછી ડેલ્ટા. બસ હવે લખી દે આપણે, એકદમ ઈઝી થઈ ગયું. શું કરવાનું છે, જે રકમ આપેલી તે પહેલા લખી દેવાની n 16 અને 0.5 અને a ઓછા ડેલ્ટા એટલે કે 16 માંથી 0.5 બાદ કરવાના અને 16 માં 0.5 ઉમેરવાના. બસ બીજું કઈ નહીં. 16 માંથી 0.5 બાદ કરીએ તો 15.5 આવે અને 16 માં 0.5 ઉમેરીએ તો 16.5 આવે. એટલે પહેલો દાખલો પૂરો. માનાંક બાકી છે, એમાં રકમ તો જે આપેલી તે લખી દેવાની n 16 અને 0.5 અને પછી x તો હોય જ નહીં આમાં. a કેટલા તો a માં લેવાના 16, ડેલ્ટામાં લેવાના 0.5. એટલે બંને રીતે આપણે લખેલું કહેવાય. એટલે અહીંયા પ્રશ્ન નંબર 4 પૂરો થઈ જાય. પ્રશ્ન નંબર 5 જોઈએ અને પછી 6 એટલે સ્વાધ્યાય 4.1 આખું પૂરું થઈ ગયું. n બરાબર આપેલું છે. હવે આ ખાસ અગત્યનું છે, b ને q ની કિંમત આપણે શોધવાની છે. બહુ અગત્યનું છે. એટલે પહેલા જે આપેલું છે ને એ ખાસ જોવાનું. એટલે અહીંયા a બરાબર કેટલા, આ જે છે ને એમાં a બરાબર કેટલા કહેવાય 3. a બરાબર 3 કહેવાય અને ડેલ્ટા બરાબર કેટલા કહેવાય તો ડેલ્ટા બરાબર b કહેવાય. ઓકે, આ જે જવાબ આપેલો છે ને એ જવાબ બહુ અગત્યનો છે. આ જવાબ એટલે a ઓછા ડેલ્ટા કહેવાય, a ઓછા ડેલ્ટા 2.95 કહેવાય અને a વત્તા ડેલ્ટા કેટલો કહેવાય k. a વત્તા ડેલ્ટા બરાબર k કહેવાય. હવે કિંમત મૂકી દેવાની. આમાં a ની કિંમત મૂકવાની ને b ની કિંમત મૂકવાની એટલે વાર્તા પૂરી થઈ જાય. a ની કિંમત 3 એટલે 3 માઇનસ b બરાબર 2.95. એટલે b ને પેલી બાજુ લઈ જાય તો 3 અને આ બાજુ આવે એટલે ઓછા થઈ જાય 2.95 અને b પેલી બાજુ થાય એટલે વત્તા થઈ જાય. એટલે b ની કિંમત આપણને મળી ગઈ. ચલો b બરાબર કેટલા આવવાના, એકદમ ઈઝી છે. તો b બરાબર આપણને કિંમત મળી જાય. આ b છે પેલી બાજુ, 3 માંથી 2.95 ને બાદ કરીએ એટલે આપણને b મળી જાય. તો b બરાબર કેટલા આવે, 3 માંથી 2.95 બાદ કરીએ તો b બરાબર 0.05
એ આપણને માંગેલું હતું એટલે બી મળી ગયો. ચલો એક વસ્તુ મળી ગઈ બી. હવે બીજી વસ્તુ એ વત્તા ડેલ્ટા બરાબર કે. એ કેટલા તો 3. ડેલ્ટા એટલે કેટલા તો ડેલ્ટા એટલે બી અને બી એટલે કેટલા 0.05 બરાબર કે. એટલે આપણો જવાબ શું આવે 3.05 બરાબર કે. માટે કે બરાબર 3.05. એકદમ ઈઝી, એકદમ એટલે એકદમ સરળ કહેવાય. બંને દાખલા આવી ગયા. હવે છઠ્ઠો દાખલો અને આપણું ચેપ્ટર પૂરું સ્વાધ્યાય 4.1 નું. ચલો જો આ જે આપેલું છે ખાસ ધ્યાન આપજો, સમજવા જેવું છે. ફરીથી એકવાર કહું, આ જે છે એમાં એ બરાબર કેટલા કહેવાય, અહીંયા વત્તા હોય અહીંયા ઓછા હોય તો આપણે વત્તા કહેવાય, અને ડેલ્ટા બરાબર કેટલા કહેવાય તો ડેલ્ટા બરાબર K1 કહેવાય. K1 બરાબર શું કહેવાય ડેલ્ટા કહેવાય. એ ઓછા ડેલ્ટા ને એ વત્તા ડેલ્ટા આપણને ખબર છે, તો એ ઓછા ડેલ્ટા બરાબર K2 અને એ વત્તા ડેલ્ટા બરાબર તો 10.01. આજે આપેલું એ ઓછા ડેલ્ટા એટલે પહેલું ને એ વત્તા ડેલ્ટા એટલે બીજું. હવે આપણને કિંમત મળી જવાની. એ ની કિંમત તો 10, ડેલ્ટા ની કિંમત તો K1 બરાબર K2. આની મળે પહેલા આ કરવાનું પછી આમાં લાવવાનું. નહીં આવે તો એની કિંમત કેટલી 10, ડેલ્ટા બરાબર K1 બરાબર 10.01. તો આવી ગઈ ને. એ લખવાનું K1 બરાબર 10.01 અને આ 10 ને પેલી બાજુ જાય તો ઓછા થઈ જાય. એટલે K1 બરાબર કેટલા 10.01 માંથી 10 બાદ કરી દેવાના એટલે કેટલા આવે 0.01. આ K1 અને K1 આમાં મૂકી દેવાના એટલે 10 માઇનસ 0.01 બરાબર K2. માટે K2 બરાબર 10 માંથી 0.01 બાદ કરીએ તો 9.99 આવે. એટલે K1 અને K2 આ બંનેની કિંમત આપણને મળી ગઈ. એટલે અહીંયા તમે જોઈ શકો કે દાખલા નંબર 4, 5 અને 6 કેટલા સરળ હતા. એકદમ સરળતાથી આ ત્રણો તો દાખલા કરી નાખ્યા. આપણે જ્યારે પ્રશ્ન 1 ભણેલા એમાં 4 દાખલા હતા, પ્રશ્ન 2 ની અંદર 4 દાખલા હતા, પ્રશ્ન 3 ની અંદર 4 દાખલા હતા અને પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો એ સિંગલ હતો. એટલે કુલ આપણે 4 4 4 4 4 ની વાત કરીએ 12 ને તો 15 દાખલા ભણ્યા કહેવાય. એટલે સ્વાધ્યાય 4.1 અહીંયા આખું પૂરું થઈ જાય, જેની અંદર 15 દાખલાઓ છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે સ્વાધ્યાય 4.2 છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.